નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. માય સેલ્ફ કૃષ્ણા પટેલ. આ મારું બાળક પ્રિયોમ પટેલ, જેની હું ટ્રીટમેન્ટ તારીખ 8/8/2022થી લઈ રહી છું. પ્રિયોમ 3rd ફ્લોર ઉપરથી પડી ગયો હતો અને ઇમરજન્સી વોર્ડમાં અમે જ્યારે લાવ્યા ત્યારે આખી ટીમ અને એનો સપોર્ટ, જે અત્યારે આ બાળક ઊભું કર્યું છે, એનો ઘણો આભાર હું માનું. ઇમરજન્સી ટીમ પ્લસ નર્સિંગ ટીમ, ખાસ કરીને ટ્રીટમેન્ટ જે અંડર ચાલતી હતી ડૉક્ટર ભૌમિક ઠાકોર, એમનો હું ઋણી આભાર માનું છું. કારણ કે જે ટ્રીટમેન્ટ ચાલી 21 દિવસ આઈસીયુ વોર્ડમાં એની, એ ટીમ આખી, અને પ્લસ 1 મિનિટ માટે પણ મારે બાળક શિફ્ટિંગ ન કરવું પડ્યું. કારણ કે અહીંયાની જે ફેસિલિટી છે, મશીનરી છે, એ બધી ઓન ધી સ્પોટ એ જ જગ્યાએ એની પાસે આવીને બધી ટ્રીટમેન્ટ એને હેલ્પફુલ કરતી હતી. બીજું, બાળકોના ડૉક્ટર છે પવન સર, ડૉક્ટર પવન, એમનો પણ ખૂબ આભાર માનું છું. બિકોઝ આજે બાળક જ્યારે પડ્યું ત્યારે બાળકોના ડૉક્ટરથી લઈને ભૌમિક સર, બધાનો જ સપોર્ટ એટલો રહ્યો છે. અને આજ દિન સુધી એડમિટ કર્યું ત્યાર પછીથી ફિઝિયો ડિપાર્ટમેન્ટમાં મારી ટ્રીટમેન્ટ ચાલે છે અત્યારે. અને એમાં ડૉક્ટર નેન્સી મેડમ, ધવલ સર, પ્લસ એની ફેસિલિટીની જે ટીમ છે તે, એનો પણ હું ખરો આભાર માનું છું. ખાસ કરીને જ્યારે હું 21 દિવસ આઈસીયુ વોર્ડમાં અમે રહ્યા આની સાથે, ત્યારે એકદમ મથુરભાઈ સર આવ્યા અને કેવું છે કેવું નહીં એવા સવાલ પૂછ્યા કે તમને ફાવે છે, ફેસિલિટીમાં કોઈ પ્રોબ્લેમ, હોસ્પિટાલિટીમાં કોઈ પ્રોબ્લેમ. ત્યારે અમને પણ નવાઈ લાગી કે એક મેનેજમેન્ટ ટીમ તરીકે પોતે આવે છે મથુરભાઈ સર અને આવી રીતું પૂછે છે અમને. તો એમનો પણ હું ઘણો આભાર માનું છું. અને અહીંયાની ફેસિલિટીનું બીજી વાત કરું તો મેડિસિન માટે પણ મારે આમ તેમ જવું નથી પડ્યું. બ્લડની પણ જરૂર હતી, તે પણ મને આ હોસ્પિટલમાંથી જ પ્રોવાઈડ થઈ ગઈ છે. એટલે એકવાર પેશન્ટ આપણું અહીંયા આવી જાય પછી અમને એમ કે આ જોઈશે ભાગદોડ કે વગેરે એવું અમારે રહ્યું નથી. અને આખી ટીમ અને એનો હું ખરા હૃદયથી આભાર માનું છું. થેન્ક યુ સો મચ.